ત્રિરાશિ. ત્રિ એટલે 3, રાશિ એટલે રકમ. પ્રશ્નોમાં 3 રકમ આપેલી હોય, હવે તેના આધારે ચોથી રકમ શોધવા માટે ત્રિરાશિનો ઉપયોગ થાય. રકમમાં કેટલી, તો આ રકમની અંદર 3 સંખ્યા આપી હોય, આ 1, આ 2 અને આ 3. આના આધારે ચોથી સંખ્યા મળે. જેમ કે જો 8 બેન્ચીસ કેટલા વિદ્યાર્થી સમાઈ શકે, તો આ 24 વિદ્યાર્થી બેસી શકે. હવે 15 બેન્ચીસ હોય તો કેટલા વિદ્યાર્થી સમાઈ શકે, આને કહેવાય ત્રિરાશિ. હવે કરશું ચોકડી ગુણાકાર. આને લઈશું ઉપર, તો 24 ગુણ્યા 15 છેદમાં આને લાવશું નીચે, તો 8 તેરીને 24, 15 તેરી 45. તો 15 બેન્ચીસમાં આ 45 વિદ્યાર્થી બેસી શકે. હવે આ દાખલો તમે ગણજો.